તો જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળા માટે સાધુઓનું આગમન થઈ ગયું છે। 2 દિવસ પહેલા જૂનાગઢમાં સાધુ સંતોનું આગમન થવા માંડ્યું। તો મહાશિવરાત્રિના મેળાને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે। અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો આવી રહ્યા છે। મેળામાં દેખાશે ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ। ભવનાથની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે। આપણી સાથે અહીંયાના જૂના અખાડાના મહંત બુદ્ધગીરી બાપુ છે, તેમને મેળાના મહિમા વિશે પૂછીએ। બાપુ, આ મેળો છે એ 5 દિવસનો મેળો છે અને શાહી સ્નાનનું શું મહત્વ છે? બાપુ, શાહી સ્નાનનું તો મરઘીકુંડનું મોટું સ્નાન છે। શ્રીપંથ સ્નાન, જૂના અખાડા, દર્શન, પાદુકા, ગિરનાર, તળેટી, ભવનાથ, અને એની અંદર જે મેળો થાય છે, મેળો ભવ્ય મેળો થતો હોય છે અને એમાં જે સ્નાન કરવા મહાત્મા હોય છે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે છે। અને જે મરઘીકુંડ છે, મરઘીકુંડનો મહિમા રાતે 12 વાગે સ્નાન 12 મહિનામાં એક જ વાર થાય છે અને ખાસ એમાં સ્નાન કરવાથી મહાત્માઓ પણ પાવન થાય છે। ખૂબ એનું મન મક્કમ બને છે અને તપસ્યામાં સફળતા મેળવે છે। મેળાનો મંડાણ એ રીતનું છે કે ખાસ કરીને મહાત્માઓ આવવા જોઈએ। મહાત્માનો જ મેળો છે, મહાત્મા મેળાની શોભા છે અને ખરેખર તો આ મહાત્માનો જ મેળો છે। ઓમ નમો નારાયણ। માતાજી, આજે હજી 2 દિવસની વાત છે, સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે, શું કહેશો મેળા વિશે? બસ દિવ્ય અને ભવ્ય મેળો છે અને સંત થકી તો આ મેળો છે, સાધુ માટે જ મેળો હોય છે। તો સંતો તો બધા અહીંયા આવવાના જ છે અને બસ આમ પબ્લિક આવે, બધા સાધુ સંતોની ગિરનારીના દર્શન કરી અને ખૂબ આનંદ મેળવી અને બધાના દુઃખ ગિરનારી દૂર કરી। આમ જોઈએ તો સત્ય સનાતન ધર્મ માટે સરકાર કરતી જ હોય છે બધે। તો અહીંયા પણ એને એવું થયું કે સારા એવા મેળાની અંદર લાભ સરકાર પણ લે છે અને સંતોને સારી એવી સુવિધા આપી છે। જે રીતના વાત કરી, મોટી સંખ્યામાં છે અહીંયા સંતો છે તે ઉપસ્થિત થયા છે। જો વાત કરીએ મહાશિવરાત્રિ પર્વની, તો 11ના દિવસે ધજા બંધાય છે, ત્યારથી આ મેળો છે તે શરૂ કરવામાં આવે છે અને ત્યારબાદ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ શાહી સ્નાન કરીને આ મેળો છે તે પૂર્ણ કરવામાં આવે છે। અશોક બારોટ, જી મીડિયા, ભવનાથ, જૂનાગઢ। તો અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો ઉમટી પડ્યા છે અને સાધુ સંતો હવે આવી રહ્યા છે। મહાશિવરાત્રિ પર્વે 2 દિવસ પહેલા જૂનાગઢમાં સાધુ સંતોનું આગમન શરૂ થયું છે। મહાશિવરાત્રિના પર્વના ગણતરીના દિવસો બાદ છે ત્યારે જી મીડિયા છે ત્યારે ભવનાથ મંદિર ખાતે પહોંચી છે। હું આપને જે દ્રશ્ય બતાવું છું તે મુરઘીકુંડના દ્રશ્ય છે, તે પવિત્ર મુરઘીકુંડ છે। ત્યાં મહાશિવરાત્રિના પર્વે રાત્રે 12 વાગે નાગા સાધુઓ છે ત્યાં સ્નાન કરતા હોય છે। 11ના દિવસે આ મહાશિવરાત્રિનો પર્વ છે તેમની ધજા બંધાતી હોય છે। ત્યારબાદ મહાશિવરાત્રિના દિવસે મધ્યરાત્રિએ આ મરઘીકુંડની અંદર શાહી સ્નાન કરી અને આ ભવનાથનો મેળો છે તે સંપન્ન કરતા હોય છે। સાધુ સંતોની મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિતિ જોવા મળી રહી છે। જો વાત કરીએ તો લોકોમાં પણ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અશોક બારોટ, જી મીડિયા, ભવનાથ, જૂનાગઢ।